ગુડ મોર્નિંગ. ડૉક્ટર લતિકા શાહ હિયર. આજે આપણે તરુણ અવસ્થાના બાળકો સાથે જાતીય સતામણી વિશે કેવી રીતે વાત કરવી એના વિશે વાત કરશું. જ્યારે જ્યારે હું પેરેન્ટિંગ સેમિનાર કે ટીચર સેમિનાર લઉં ને ત્યારે પેરેન્ટ્સ અને શિક્ષકને એવો સવાલ થાય કે તરુણ અવસ્થાના બાળકો સાથે જાતીય સતામણી વિશે વાત કરવાની જરૂર છે. પરંતુ હું તમને ડેટા કહું. 2007માં એક સર્વે થયેલો એ સર્વે પ્રમાણે 53% બાળકો સાથે જાતીય સતામણી થાય છે. એટલે એવું કહેવાય કે દર બીજું બાળક જાતીય સતામણીનું ભોગ બને છે. આ એક વાત થઈ. જ્યારે જ્યારે હું સ્કૂલમાં સેમિનાર લઉં ને, સેમિનાર પત્યા પછી 5થી 7 છોકરા છોકરીઓ મારી પાસે આવે છે અને એવું કહે છે કે મેડમ અમારી સાથે જાતીય સતામણી થઈ છે. તમે છાપાઓમાં રોજ કિસ્સાઓ સાંભળતા હશો. કલકત્તાનો કેસ, નિર્ભયાનો કેસ, આ શું હતું? જાતીય સતામણી હતી. બીજું એક રીઝન છે કે જાતીય સતામણીના કિસ્સા વધ્યા છે કારણ કે તરુણ અવસ્થા એટલે કે 10થી 19 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળામાં હવે બાળકોમાં મેચ્યોરિટી વધારે જલ્દી આવે છે. એટલે એ લોકો જાતીય રીતે પુખ્ત વધારે બને છે. એટલે પીરિયડ જલ્દી આવવા માંડે છે. બાળકોને વિજાતીય આકર્ષણ જલ્દી થવા માંડે. એટલે ઘણીવાર તરુણ અવસ્થાના બાળકો સામે રહીને જાતીય સતામણીની ચુંગલમાં ફસાતા હોય છે. અને બીજું એક મને જે કારણ લાગે છે તે છે મોબાઈલ. મોબાઈલના કારણે કોઈ પણ અસામાજિક તત્વો બાળકનો સંપર્ક કરી શકે છે અને બાળક કોઈનો પણ સંપર્ક કરી શકે છે અને માટે જાતીય સતામણીના કિસ્સાઓ વધ્યા છે. જ્યારે આ બાળકો સાથે હું વાત કરું કે જે એવું કહે કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે, ત્યારે હું બાળકોને પૂછું છું કે તમે તમારા માતા પિતાને આ વાત કેમ નથી કરી. અને જે બાળકોએ બતાવ્યા એ કારણ કહું તો ઘણા બાળકોનું કહેવું હતું કે અમને માતા પિતાને કહેતા શરમ આવે છે. બીજું કે બાળકો પાસે એ શબ્દ નથી કે કઈ રીતે માતા પિતાને કહેવું. ઘણીવાર બાળકો માતા પિતાને હિંમત કરીને કહી દે છે, પરંતુ માતા પિતા વિશ્વાસ નથી કરતા કે આવું તો હોય. ઘણીવાર બાળકો કહે છે માતા પિતાને, પણ માતા પિતા આગળ કોઈ એક્શન નથી લેતા કારણ કે એમને ડર છે કે બદનામી થશે. માતા પિતાને બી નોલેજ નથી હોતું કે કાયદા શું છે, કોની પાસે કમ્પ્લેન કરવાની, આને જાતીય સતામણી કહેવાય કે નહીં. બીજું જે રીઝન છે કે બાળકો સાથે આ જાતીય સતામણી કરે છે ને એ બાળકના મોટા ભાગના કિસ્સામાં બાળકના પરિચિત લોકો હોય છે. 90% કિસ્સામાં બાળકોના પરિચિત લોકો હોય છે અને માટે બાળકોને ખબર જ નથી પડતી કે આને જાતીય સતામણી કહેવાય કે આને ના કહેવાય. અને આવા ઘણા કિસ્સા આપણે આગળ જોઈશું. બીજું છે કે બાળકને જે જાતીય સતામણી કરતું હોય ને એ બાળકનું ગ્રૂમિંગ કરી નાખે. ગ્રૂમિંગને આપણે ડિટેલમાં સમજીએ. ગ્રૂમિંગ એટલે સાદી ભાષામાં કહું તો બાળકને પટાવી દે. આમાં થોડા કિસ્સા જોઈએ. એક છોકરી હતી, નવરાત્રિમાં એને ચણિયા ચોળી લેવાતા, મમ્મીએ ના પાડી. છોકરી સ્કૂલે જતાં જતાં રડતી હોય છે. બાજુમાં જે પાનવાળાની દુકાન હોય છે એ જોઈ જાય છે. એ છોકરીને બોલાવે છે, એની જોડે વાત કરે છે કે હું તને ચણિયા ચોળી લઈ આપું, પણ તારે કોઈને કહેવાનું નહીં. છોકરીને ચણિયા ચોળી લઈ આપે છે. પછી ધીરે ધીરે એ છોકરીનું બ્રેનવોશ કરે છે, એની જોડે શારીરિક સંબંધો બાંધે છે. છોકરી થોડી મોટી થાય છે, પછી એને ખબર પડે છે કે આ ખોટી વસ્તુ છે તો એ ના પાડે છે. પણ ત્યારે પેલો દુકાનવાળો એવું કહે છે કે હું તારા પપ્પા મમ્મીને કહી દઈશ, તારા લીધે મારો ઘર સંસાર ખરાબ થયો, એટલે તું હવે આ સંબંધ તોડી શકશે નહીં. બીજો એક કિસ્સો કહું, જેમાં એક છોકરીની સ્કૂલની સામે જ કુરકુરે ને એવી સ્ટેશનરીની દુકાન હતી જેમાં પેન્સિલને બધું મળતું. આ છોકરી જ્યારે દુકાને જાય ત્યારે ભાઈ એને ફ્રીમાં પેન આપી દે, કુરકુરે આપી દે અને ધીરે ધીરે છોકરીને ફસાવે છે. અને પછી એકવાર એને ભગાડીને લઈ જાય છે અને બહુ જ ખરાબ હાલતમાં એ 5 દિવસ પછી મળે છે. બીજો એક કિસ્સો જોઉં કે જેમાં એક છોકરો ટ્યુશન જતો હોય છે. ટ્યુશન પતી જાય પછી બધા છોકરાઓને મોકલી આપે અને સર એવું કહે કે મારે તને ગણિત વધારે શીખવવાની જરૂર છે. ને પછી એને એના કપડાં ઉતારે, એની સાથે જાતીય સતામણી કરે. છોકરો બહુ જ રડે છે. એમને ધમકી આપેલી હતી કે જો તું કોઈને કહીશ ને તો તારા સ્કૂલના જે ગણિતના સાહેબ છે ને મારા ફ્રેન્ડ છે ને તને ફેલ કરાવી દઈશ. તો પરિચિત વ્યક્તિઓ હોય છે, એ લોકોને ધમકી આપતા હોય અથવા તો બ્લેકમેલ કરતા હોય. એક બીજો કેસ કહું જેમાં એક છોકરી
પપ્પા મમ્મી સાથે એક રૂમમાં રહેતી હોય છે, એ લોકોને બહુ મહેનત કર્યા પછી આ ઘર ભાડે મળ્યું હોય છે. એટલે જ્યારે પપ્પા મમ્મી નોકરી પર જતી રહે એટલે છોકરી ઘરે એકલી હોય એટલે પેલો મકાન માલિક આવે અને એને જાતીય સતામણી કરે અને કે જો તું કોઈને કહીશ ને તારું ઘર ખાલી કરાવી દઈશ, તમને રોડ ઉપર લાવી દઈશ. અને આના સાથે બાળકની જાતીય સતામણી થતી હોય છે. આજે નજીકના વ્યક્તિઓ જાતીય સતામણી કરે એમાં શિક્ષક, આચાર્ય, વાનવાળો, કાકા, મામા, મોટો ભાઈ, નાનો ભાઈ, ઘણીવાર સાવકા પિતા અને 4 છેલ્લા કિસ્સા એવા છે જેમાં સગા પિતા ઇન્વોલ્વ હોય. એક કેસ કહું વલસાડનો, જેમાં 11 વર્ષની છોકરી ગર્ભવતી થઈ જાય છે. માતા પૂછે છે કે બેટા શું થયું? અત્યારે 13 વર્ષની છે. એ છોકરીને જન્મ આપે છે ત્યાં સુધી કશું જ બોલતી નથી. થોડા દિવસ પછી એ કહે છે કે મારા સગા પિતા મારી સાથે જાતીય સતામણી કરતા હતા. અને એને પૂછ્યું કે તે કીધું કેમ નહીં? તો છોકરી કહે છે કે મને એવી ધમકી આપેલી કે તને ઘરમાંથી કાઢી મૂકીશ, તારી માને ઘરમાંથી કાઢી મૂકીશ. અને છોકરી બોલી નહીં હતી. સો આજે બાળકો સાથે જાતીય સતામણી થાય છે એમાં ઘણીવાર બાળકને પટાવી દે, બાળકને ધમકી આપે અથવા તો બ્લેકમેલ કરતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ મારી પાસે છે જેમાં છોકરીઓ અને છોકરાઓ સોશિયલ મીડિયા પર કોઈની સાથે ફ્રેન્ડશિપ કરી હોય અને પછી એ લોકો એમને મળવા બોલાવે અને પછી એમનું જાતીય શોષણ કરતા હોય છે. ઘણીવાર બાળકો ના પાડે ત્યારે એવી ધમકી આપે કે આ ફોટા તે મને મોકલ્યા છે તે ફેસબુક પર મૂકી દઈશ, તારા મેસેજ તારા માતા પિતાને બતાવી દઈશ. અને બાળકો બહુ જ ડરી જાય છે અને વર્ષો સુધી પછી એમનું જાતીય સતામણી થતી હોય છે. તો બાળકો આવી જાતીય ચુંગલમાં ના ફસાય એના માટે જો માતા પિતા બાળકોને જાતીય સતામણીની સમજ આપે, જાતીય સતામણી કોણ કરે અથવા તો કઈ રીતે કરી શકે છે એના વિશેની જો સમજ માતા પિતા દ્વારા આપવામાં આવે ને તો બાળકો પોતાની સાથેનું થતું આ જાતીય સતામણી શોષણ અટકાવી શકે છે. હવે બાળકને શીખવાડવાનું છે કે જાતીય સતામણી કોને કહેવાય. જાતીય સતામણી 2 પ્રકારની આવે છે. એક જાતીય સતામણી કે જેમાં બાળકને સ્પર્શ કરીને જાતીય સતામણી કરવામાં આવે છે, જેમાં બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરવું એટલે કે છાતીનો ભાગ, 2 પગની વચ્ચેનો ભાગ, પાછળનો ભાગ, બાળકના હોઠ પર અડવું, આને જાતીય સતામણી કહેવાય. બાળક સાથે કોઈ જાતીય રમત રમે અથવા તો જે આ કલકત્તા કેસ થયો બળાત્કાર, એને પણ જાતીય સતામણી કહેવાય. હવે સ્પર્શ વગરની જાતીય સતામણી કોની કહેવાય? જેમાં બાળક જતું હોય એના વિશે ગંદી કોમેન્ટ કરવી, એની છેડતી કરવી, એને ગંદા ફોટા મોકલવા, ગંદી ગાળો બોલવી અથવા ગંદા મેસેજ મોકલવા, બાળકને પ્રાઇવેટ પાર્ટ બતાવવા, બાળકને કેવું કે તારા પ્રાઇવેટ પાર્ટ બતાવ, બાળકના ફોટા પાડવા, આ બધી વસ્તુઓને જાતીય સતામણી કહેવાય છે. જેમાં બાળકનો સ્પર્શ નથી થતો છતાં પણ બાળક સાથે જાતીય સતામણી થઈ હોય છે. તો બાળકને આ વિશે સમજ આપવી બહુ જરૂરી છે જેથી બાળકને ખબર પડે કે કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા પણ આ બધી વસ્તુઓ કરવામાં આવે તો એને પણ જાતીય સતામણી જ કહેવાય છે. હવે બાળકને 4 આર શીખવાડવાના છે. પહેલો આર છે રેકોગ્નાઇઝ. બાળકને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ ઓળખતા આવડવો જોઈએ. સો પહેલો આર અમે શીખવાડીએ છીએ રેકોગ્નાઇઝ. બીજો આર છે રેઝિસ્ટ, જેમાં બાળકને કહેવાનું છે કે તારી સાથે કોઈ પણ આવું કરે તો તારે જોરથી ના પાડવાની છે, ચીસો પાડવાની છે. ના અને ચીસોથી ના મારે તો ત્રીજો આર છે રન અવે, ત્યાંથી સલામત જગ્યાએ ભાગી જવું. ક્લાસમાં કોઈ આવું કરે છે તો બહાર પ્રિન્સિપલને કહેવા જવું. સ્કૂલમાં આવું થાય છે, કોઈ માનતું નથી, ઘરે આવીને માતા પિતાને કહે, પાડોશી કરે છે તો ત્યાંથી ભાગી જાય. ને ચોથું છે રિપોર્ટ. આવીને તમને કે સ્કૂલમાં આવું થાય તો ટીચરને કે. ઘણીવાર બાળકો કહેતા જ નથી. જે આ લોકો બાળકો સાથે આવું એબ્યુઝ કરતા હોય ને એ ઘણીવાર શું કરે, બાળકને અચાનક પ્રાઇવેટ પાર્ટને ટચ કરે, અચાનક અહીંયા કિસ કરે, અચાનક જ ક્યાંક અડે અને એ લોકો ટેસ્ટ લેતા હોય છે કે બાળક શું કરે છે. હવે જો બાળક કોઈને કહેતું નથી, બાળક ના નથી પાડતું, ચીસો નથી પાડતું તો એ લોકોને એવું લાગે છે કે આ બાળકને હું ફસાવી શકું છું. એટલે બીજી વાર વધારે જાતીય સતામણી કરે છે અને પછી ઘણીવાર સંભોગ એટલે કે બળાત્કાર કરે અને ઘણીવાર બાળકને મારી પણ નાખતા હોય છે. સો બાળકને એવું કહો કે કોઈ પણ તને ગંદા મેસેજ મોકલે, તારા વિશે ગંદી કોમેન્ટ કરે, તારા પ્રાઇવેટ પાર્ટને ટચ કરે, તને ખાલી ગંદી રીતે જોવે છે તો પણ તારે ના પાડવાની છે, ચીસો પાડવાની છે, ત્યાંથી ભાગી જવાનું છે અને આવીને અમને કહેવાનું છે. અને જ્યારે તમે બાળકોને આ વિશેની સમજ આપશો ને
તો બાળકોને વિશ્વાસ આવશે કે મારી સાથે કંઈ પણ થાય છે તો મારા પિતા મારો સાંભળશે, મારો વિશ્વાસ કરશે અને મને બચાવશે. તો બાળકોને જાતીય સતામણી વિશેની સમજ આપવી બહુ જ જરૂરી છે. તમને એક સારા સમાચાર કહું કે બાળકો સાથેની જાતીય સતામણી 95% કિસ્સાઓ અથવા તો ઘટનાઓ આપણે અટકાવી શકીએ છીએ માત્ર જો આપણે બાળકોને આની સમજ આપી હોય, બાળકને જાતીય સતામણીનો સામનો કેવી રીતે કરી શકાય એ વિશેની જો સમજ આપો ને તો આ કિસ્સાઓ અટકાવી શકાય છે. અને માટે જ અમે સ્કૂલમાં જઈને તો આ સમજાવીએ જ છીએ, પરંતુ માતા પિતા જો આ બાબતને વાત કરે ને તો બાળકોને આ બાબતની કમ્પ્લેન કરવાનો વિશ્વાસ આવે છે, ના પાડવાનો વિશ્વાસ આવે છે. રિપોર્ટમાં બાળકને 1098 એ જે હેલ્પલાઇન છે એ શીખવાડવાની છે. 121 જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ગવર્મેન્ટ દ્વારા એ હેલ્પલાઇન છે, જેમાં તમારો કોઈ કોન્ટેક્ટ નથી થતો, ટીચરનો કોન્ટેક્ટ નથી થતો, તો 1098 અને 121 પર પણ બાળક કમ્પ્લેન કરી શકે છે. સો બાળકને આ 4 આર શીખવાડવાના છે. રેકોગ્નાઇઝ, બાળક સ્પર્શને ઓળખે. રેઝિસ્ટ, બાળક ના પાડે, ચીસો પાડે. ત્રીજો આર રન અવે, ત્યાંથી સલામત જગ્યાએ ભાગી જાય. ચોથો આર છે રિપોર્ટ, તમને રિપોર્ટ કરે, સ્કૂલમાં ટીચરને રિપોર્ટ કરી શકે છે અથવા તો 1098ને પણ રિપોર્ટ કરી શકાય છે. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાતીય સતામણી વિશે મારી બીજી ઘણી વિડીયોઝ છે યુટ્યુબ ચેનલ ટોક ટુ ડૉક્ટર લતિકા શાહ. તો આ વિડીયો જોવા માટે તમને વિનંતી કરું છું. તમને કોઈ આ બાબતે મૂંઝવણ હોય તો મને કોમેન્ટમાં શેર કરો, મને જવાબ આપવો ગમશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.